જય શ્રી રામ, જય બજરંગબલી। આજે હનુમાન ટેકરી છે આપણે લીંબડી ગામમાં, ત્યાં કંઈક સાપ અંદર ઘૂસેલો છે। આજે કોટડી છે, એમ મહારાજ રહે છે અને એમાં સાપ ઘૂસેલો છે। સાંજનો સાપ ઘૂસેલો હતો અને હું બરોડા જયેલો હતો અને એમની રિંગ આવી હતી। મેં કીધું અંદર ઘૂસેલો હતો, તમે દરવાજો બંધ કરી દીધો તો સાપ અંદર પડેલો જ છે। જોઈએ સાપ કયો છે દોસ્તો। દોસ્તો સાપ આ જગ્યા પર છે અને સાપની સ્કિન જોઈને એવું લાગે છે કોબરા છે, બ્લેક કલરનો છે અને બિગ સાઇઝ છે દોસ્તો। એને બહાર કાઢું છું, તમને જોવાડું છું કઈ રીતનો સાપ છે। કાળી છે બધી। पाइप में भरी रहो, पाइप में भरी रहो है, अभी पाइप में नंदू। दोस्तों જોવાય છે તમને સાપ? આ બ્લેક કલરનો છે, જોઈ શકો છો તમે, બ્લેક કોબરા, જેને આપણે સ્પેક્ટિકલ તરીકે ઓળખાય છે। આમાં નીલો છે, એ તો વાંધો નહીં। जरा પેલી બાજુ મારો 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 બિગ સાઈઝ હે ખતરનાક છે। આને ફોન આવે માથે ખાલી ભાઈ વાત દોસ્તો જોઈ શકો છો તમે, આજે હનુમાન ટેકરીએ સાક્ષાત યમરાજ આવી ગયા છે। પાછળ શમશાન બી છે। જો કૂતરું મફલર હાલો અહીંનો ખાતા પીતા ઘરનો એવો આપણે બજરંગબલીને બોલાવો। બૂટ પહેરેલા કે ચાલે કે ચાલે ચાલે। જય સિયારામ। સાપ હોડ નથી માંડી રહ્યો, કેમ કે ગભરાઈ ગયેલો છે। આખી રાતનો અંદર પેક પડ્યો હતો અંદર, એટલે હોડ નથી માનતો। આ 5 ફૂટનો હશે મારા ખ્યાલથી, 4-5 ફૂટનો પણ છે ને, એની જાડાઈ છે। અને આ સાપ થોડો ઉંમરમાં હોય એવો જ છે। ઉંમરમાં એટલે આયુષ્ય વધારે હોતી નથી સાપની, નહીં 15-16 સાલ તક ઉંમર હોતી છે। એ હજારો સાલ કે 100 સાલ પુરાણા સાપ આવતા નથી દોસ્તો। અને દોસ્તો બીજું કે મણીવાળા સાપ આવતા નથી, એ બધી અંધશ્રદ્ધા છે મધારી લોકોની।
અને દોસ્તો આમાં ન્યુરોટોક્સિક ઝેર છે. આ રીતનો સાપ બાઇટ કરે તો સીધું આપણે સરકારી જવાનું, કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. કેમ કે દુનિયામાં કોઈ વસ્તુ બની નથી કે ઝેર ઉતારી શકે. આપણે ત્યાં વધારે ભાગે બિનઝેરી સાપ છે દોસ્તો, ઝેરીલા સાપ ઓછા નીકળે છે. લાઈ બોલાવ ને હવે લા કપડો લે. હવે થોડો શાંત થયો છે એવું લાગે છે, પણ બેસવાની તો હજુ કોશિશ જ નથી લેતો. આ જોઈએ છે, આપણે કોશિશ કરી રહ્યા છીએ એને બેસાડવા માટે. ખબર એ દોસ્તો જોઈ લો. હવે 500 માણસ બી આવી જાય તો નહીં હટે. જોઈ લો એનો રૂપ છે ને આક્રમક એકદમ. આ બાઇટ કરશે, જોઈ લો દોસ્તો. 5 फुट है 5 5 हाँ 5 फुट छेली 5 फूटी होती है कोबरानी. દોસ્તો આ સાપને તમે જોઈ રહ્યા છો. આ એની જાડાઈના હિસાબથી લોકો એને ઉંમરવાળો સાપ કે હજારો સાલ પુરાનો સાપ કહેતા હોય છે. એવું હોતું નથી, કેમ કે સાપની આયુષ્ય 15 થી 20 વર્ષની હોય છે. 20 વર્ષમાં એમનું આયુષ્ય પૂરું થઈ જાય છે. અને કોઈ મણીવાળો સાપ હોતો નથી દોસ્તો. અને કોઈ હજારો કે 100 સાલ પુરાના કોઈ સાપ હોતા નથી. દોસ્ત સાપ પકડવાની એક કળા છે. તો અમારા વિડીયો જોઈને પકડવાની કોશિશ કરતા નહીં, કેમ કે એના વિશે જાણવું જરૂરી છે કે સાપને કઈ રીતે હેન્ડલિંગ કરવું, એને કઈ રીતે બેસાડવો. અને સાપ જબરદસ્તી નથી કાઢતા દોસ્તો. એને આપણે જરી બી ટચ કરીશું તો જ એ બાઇટ કરવાની કોશિશ કરશે. છે આ થોડો ઉંમરમાં તો છે જ આ સાપ. हाँ उम्र वाला सांप तो है ये. પલટે એમ એટલે આપણે જેમ ચાલીએ એને ખબર પડે ને. તો અમે તો પાછું कान नहीं होते नहीं सांप तो ये बैंड बजाते हैं वो. हाँ वो जो जीप होती है ना जीप वो बीन बजाते हैं ना, वो लोग क्या करते हैं, वो ये हम अभी एक काला कपड़ा अच्छा वो दिख रहा हिलाते हैं उसको हाँ, बैंड को. ये देख लो तुम. हाँ तो ये ये घूमता जैसे है. हिलेगा ऐसे सांप हिलेगा. हाँ वो बीन बजाते हैं, वो भी ऐसे हिलते हैं. हिलाते हैं वो बैंड को. हाँ वो खाली पब्लिक को दिखाते हैं हम बीन बजाते हैं, वो सांप नाचता है. બાકી સાપ ને કાન નથી હોતા દોસ્તો. સાપ સાંભળી નથી શકતો, એ મહેસૂસ કરે છે. આપણે જમીન પર ચાલીએ છીએ हाँ, ये धरती के वाइब्रेशन से વાઇબ્રેશન से મહેસૂસ કરે. वाइब्रेशन आता है. वाइब्रेशन से महसूस જે होता એની है। જીભ નીકળે છે, એની જીભથી એને ખબર પડે છે કે जीप तो निकलती है क्या? हाँ वो तो जीप दो से टुकड़े वाली होती है ऐसी. हाँ वो जीप से ही उसको मालूम पड़ता है कि कोई मेरे पास आ रहा है. जैसे जमीन पे चलेंगे उसको मालूम पड़ेगा. वाइब्रेशन जैसे है. वाइब्रेशन मोबाइल के जैसा. हाँ ऐसा है. चलो भाई एक बाइट तो अलड़ी पड़ेगा. आपके फटाफट आप गुस्से में आया टेकरी गुस्से पर में नहीं, वो जितना उसके पास बाहर होगा, का जल्दी फटाफट आओ उतना वो बाइट करेगा. हाँ। मतलब ये देखो, फटाफट आओ ये इतना इसके पास नहीं जाने का. हाँ ये एकदम उसके पास हो गया. ओहो ये देख लो दोस्तों, આ સાપની એક જ ખાસિયત છે, એકદમ આક્રમક થઈ જાય છે. એકદમ મૂડ લઈ લે છે બાઇટ કરવાનું. પણ આ સાપ એટલો થોડો, જેમ કે સાપને બ્રેનમાં સેરિબલ હેમસ્ફિયર નથી હોતું, એ પાલતું નથી બની શકતું, એને કોઈ પાળી નથી શકતો દોસ્તો. કેમ કે એનો નેચર છે કાટવાનું. એને થોડી બી કોઈ બી વસ્તુથી ડર લાગશે. આ જોઈ શકો છો તમે, આ એની નજીક આ કાળું કપડું જાય છે તો એનાથી ડરે છે. આ તો એ જે વસ્તુથી એને ડર લાગશે એને બાઇટ કરવાની કોશિશ કરશે. એટલે સાપ કોઈ દિવસ પાળતું નથી થઈ શકતું.
પણ એટલું છે કે થોડું એના બ્રેનમાં કોબરા જે સાપ છે એનું થોડું બ્રેનમાં એને સમજી શકે છે, બીજા સાપ સમજી નથી શકતા. આ થોડું આપણાને ચેતવણી આલે છે કે દોસ્તો મારા નજીક નથી આવવું. देख देख પાકીટમાં તો રાખે જ નહીં. દોસ્તો આ સાપ બાઇટ નથી કરવાતો, આ ફોક્સ બાઇટ કરે છે. બાઇટ કરવા આવશે તો મોઢું ખોલીને આવશે. हाँ हमला अपन करता है ने तो डरा बड़ा भी- खुलता है ना अभी नहीं खुलता, ये अपने को डरा रहा है. नीचे तक आता है तो खुलता है हाँ ये सूस मार के आप डरा ठेठ था. माहिती हो राकेश ठेठ माहिती देखो नहीं खुलता है, ચમકાવે ને. ये अपने को डरा रहा है. अभी ये काटने की मूड में नहीं है. 4 फुट 4.5 फुट नो है अब जितना इसको दबाएंगे पकड़ने में अपनी गलती होगी तो ही बाइट करेगा. सांप डायरेक्ट बाइट नहीं करता है. दिख रहा है देखा है દોસ્તો અમારા આ રીતના તમારે વિડીયો જોવા અચ્છા. હોય તો અમારા પેજને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. દોસ્તો અમારા યુટ્યુબ પર પણ વિડીયો આવે છે, ફૂલ વિડીયો છે. દોસ્તો અમને સપોર્ટ કરો, અમે આ રીતનું જીવદયાનું કામ કરીએ છીએ. દોસ્તો ये हनुमान टेकरी में मैं प्रोग्राम कर में आता था ना सुंदरकांड का, હા अभी दर्शन करने आए थे तो ये सब हाँ पास में ये खड़े। पास में ही खड़े वीडियो बना रहे हैं, वीडियो पास में खड़े सर ये तो सब ट्रेनिंग शुदा है इसलिए बैठे नहीं, कोई बैठता क्या पास में? बैठता क्या દોસ્તો તમે જોઈ રહ્યા છો ને નાગ નાચે છે. લો લો એ બીનથી નથી નાચતો. આ કાળું કપડું એની નજીક જોઈ શકો છો તમે. આ જેમ કાળું કપડું એની નજીક હલશે એમ આ देख સાપ नाग देवता બોલે बहुत છે. बड़े બાકી ખરાબ સાપ કોઈ જલ્દી દિવસ ખરાબ. બીનથી નાચતો નથી. बस દોસ્તો સાપ આપણને દેખી નથી શકતો એકદમ, કેમ કે એની નજર એને ભગવાને ઝેર આપ્યું છે ખરું, પણ એ એકદમ આપણને નજર નથી કરી શકતો કે એ મહેસૂસ નથી. આપણને એની નજીક કશું જશે તો જ બાઇટ કરવાની કોશિશ કરે છે. બાકી આપણને જો આ દેખી શકતો હોય तो भागे કે એના બ્રેનમાં જો આપણને વિચારી લેતો હોય આ ભાઈ છે મને પકડવાવાળો કે આ ભાઈ છે મને લાકડી મારવાવાળો, તો એ આપણને ખોળીને કાઢી લેતો હોય જો એના બ્રેનમાં એને ખબર પડતી હોય. આ સાપને આપણે પકડ્યો છે એટલી વાર જ એ યાદ રાખશે, પછી એ બધું ભૂલી જવાનું છે. અને એની નજર પડતી નથી, નહીં તો આપણને એ દોડીને કાઢી ખાતો હમણાં કડવાગા. એને જો ખબર એની નજર એટલી તેજ હોય ને તો આપણાને દોડીને કાઢી ખાય. આ સાપ કોઈ દિવસ અમથો નહીં કાઢે, એને પગ મુકાયો તો જ કાપે. તો જ કાઢે, બાકી નહીં કાઢે, કોઈ દિવસ નહીં કાઢે. કાચી બાયરી કરો. દોસ્તો छोड़ दो यो कही जाए હા. न्याज रे દોસ્તો આપણે આ સાપને હવે પેક કરી એની અનુકૂળ જગ્યા છે પાછળ, કેમ કે આ સાપ અહીંયાથી પકડ્યો છે એટલે બધા મંદિરના એમ કહે છે આપણે ગુરુજીને એમ કે આને પાછળ જ છોડીએ આપણે, કેમ કે અહીંયા ફરશે, ખુલ્લી જગ્યા જ છે, વાંધો નથી, કોઈ આવરો જવરો નથી માણસોનો એટલે વાંધો નથી એમ કે. એટલે એને અહીંયા જ આપણે રિલીઝ કરીશું અને અહીંયા જ રહેતો હશે. બરોબર ને? લાવો ડબ્બો હલતો હવે. બરોબર. है है ये देखिए चल नहीं दिख रहा દોસ્તો હવે આને પેક કરીએ છીએ આપણે. દેખો એનું શરીર દેખો. શરીર છે ને? એનું શરીર ઝેરીલું છે. દોસ્તો આ સાપને આપણે પેક કરીએ છીએ. આ સાપમાં નિરોટોક્સિક ઝેર છે. આ રીતનો સાપ બાઇટ કરે તો સીધું સરકારી જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. हाँ जरीबी नहीं मारता है મહારાજ કે નહીં મારો નહીં હું તો અપેક્ષા કરે પકડી દેતા. यहाँ स्थान है इसका। અરે તેઓ દોધ બાજુ દોસ્તો. ખીચવાની કર્યો ને મેં. આ ચોકલેટનો ડબ્બો છે, એમાં આપણે આ સાપને પેક કરી લીધો છે. હવે એને ઓક્સિજન માટે આપણે કાણા પાડીશું. તો આ સાપને આપણે હનુમાન ટેકરી મંદિરમાંથી રેસ્ક્યુ કર્યો છે.
મંદિરના મહારાજને એમ કેવું છે કે આ સાપ અહીંયા જ પાછળ છોડી દો એટલે અહીંયા પાછળ જ જોઈ શકો છો તમે પાછળ આ જાડી ઝાડકાત છે એને ખુલ્લું છે એને રેવી અનુકૂળ જગ્યા છે અને જોડે નદી પણ છે અને કોઈ આવરો જ આવરો નથી અહીંયા દોસ્તો એને આપણે અહીંયા ખુલ્લામાં રિલીઝ કરી દઈએ. દોસ્તો જઈ રહ્યો છે એની અનુકૂળ જગ્યામાં તમે જોઈ શકો છો. દોસ્તો જોઈ લો કેટલો મસ્ત અને એની અનુકૂળ જગ્યામાં જઈ રહ્યો છે. દોસ્તો આ સાપમાં ન્યુરોટોક્સિક ઝેર છે એ હજુ પણ તમને કહું છું કે આ રીતના સાપ બાઇટ કરે તો આપણે સીધું સરકારી જવાનું, કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં દોસ્તો. કેમ કે એવી કોઈ દવા બની નથી દુનિયામાં, આખા વર્લ્ડમાં એવી કોઈ દવા નથી બની કે સાપનું ઝેર ઉતારી શકે.